ઉનાળાના ગરમ ગરમ દિવસોમાં એકદમ ઠંડુ ઠંડુ રાયતું મળી જાય ને તો જમવાનો સ્વાદ બમણો થઈ જાય. તો આજે આપણે એવી 7 રિફ્રેશિંગ રાયતાની રેસિપી વિશે વાત કરીશું જે તમને એકદમ રિફ્રેશ રાખશે અને ઠંડુ પણ રાખશે. જો ભારતીય રાંધણકળામાં રાયતું માત્ર એક સાઇડ ડિશ જ નથી, તે તમને તાજગી આપનારી ઉનાળાની સૌથી મહત્ત્વપૂર્ણ એક ડિશ પણ છે. ઠંડક આપે છે, જે તમને હાઇડ્રેટિંગ રાખે છે અને તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે, જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉનાળામાં તે તમને ઠંડક આપશે અને તાજું પણ રાખશે. જો તમને પ્રોબાયોટિક્સ ફૂડના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી એક લિંક આપી દીધી છે. તો તમે એ પણ જાણી શકો છો ઉનાળાના દિવસોમાં પ્રોબાયોટિક્સથી ભરપૂર ખાવું જોઈએ. તો એ ખાવાનો કયા છે, તે ફૂડ્સ અને ડ્રિંક્સ કયા છે, તેની વિશે મેં વધુ માહિતીમાં વાત કરી છે. તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી. તો ચાલો આપણે આજે એવી 7 રાયતાની રેસિપી વિશે વાત કરીશું. સૌપ્રથમ તો છે કાકડીનું રાયતું. એક ક્લાસિક ઉનાળામાં સૌથી મનપસંદ અને કાકડીનું રાયતું તમને હાઇડ્રેટિંગ રાખવામાં અને ઠંડુ રાખવામાં મદદ કરે છે. હલકી અને તાજગી આપનારી આ રાયતું બનાવવા માટે તમે છીણેલી કાકડીને ઠંડુ દહીં, જીરું, મીઠું અને ફુદીનો સાથે મિક્સ કરી શકો છો. ટામેટાં અને ડુંગળીનું રાયતું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. તે તમારી ડીશને એક ક્રંચ એડ કરશે અને એકદમ જ્યુસીનેસ પણ એડ કરશે. સમારેલી ડુંગળી, ટામેટાં, દહીં, ધાણા જીરું, કાળું મીઠું અને જો તમે થોડું તીખું પસંદ કરતા હોવ તો લીલું મરચું પણ તમે એડ કરી શકો છો, જે પુલાવ અને પરાઠા માટે એકદમ પરફેક્ટ જાય છે. ફુદીનો અને કાચી કેરીથી પણ તમે રાયતું બનાવી શકો છો. ફુદીનો અને કાચી કેરીના રાયતા એકદમ ચુસ્ત, ઠંડક અને પ્રેરણાદાયક હોય છે. ફુદીનો, કાચી કેરી, દહીં, જીરું અને મીઠું ભેળવીને તમે ઉનાળામાં ઇલેક્ટ્રોલાઇટ્સનો સૌથી સારો સ્ત્રોત આ જે ફુદીનો અને કાચી કેરી છે તે તમે લઈ શકો છો. ફળથી પણ તમે રાયતા બનાવી શકો છો. ફ્રૂટ રાયતા એક રંગીન હળવી મીઠી ટ્રીટ છે જે તમે હળવા મીઠાશ તરીકે બમણી મજા લઈ શકો છો. તમે દહીંની અંદર સફરજન, કેળા, દાડમ અને અનાનસ જેવા ફળોને મિક્સ કરી શકો છો. આ ઉપરાંત તમે ઉપરથી ચાટ મસાલો ક્યાં તો પછી થોડો મધનો સ્પર્શ આપી શકો છો. બુંદીનું રાયતું પણ એકદમ સિમ્પલ હોય છે અને એકદમ સેટિસ્ફાય કરવાવાળું હોય છે. બુંદીને પલાળીને તમે હળવા હાથેથી તેને નિચોડી લો અને તેને દહીંની અંદર જીરું, કાળું મીઠું અને કોથમીર સાથે મિક્સ કરી લો. આ રાઈસવાળી રેસિપી સાથે ખૂબ જ પરફેક્ટ લાગે છે. ગાજર અને બીટના રાયતા પણ એકદમ પૌષ્ટિક હોય છે અને તે થોડું મીઠું હોય છે. ફાઇબરથી ભરપૂર રંગબેરંગી ઉનાળાની તમે એક સાઈડ મેળવવા માટે, એક યાદગારી મેળવવા માટે તમે દહીંની અંદર મીઠું, થોડું જીરું અને છીણેલું ગાજર અને બીટરૂટ મિક્સ કરો અને આ રેસિપી તૈયાર થઈ જશે. એમ તો આપણે દૂધીનું રાયતું પણ ખૂબ જ પસંદ કરીએ છીએ. દૂધીને એક ઠંડક આપનાર અને બહુ જ અંડરરેટેડ ઉનાળાનું એક રત્ન છે, જે આમતોર પર દહીંમાં મિક્સ કરીને લૌકી એટલે કે દૂધીને થોડું પકાવવામાં આવે છે, ઉકાળવામાં આવે છે પાણીને. તે પછી ઠંડા થયા બાદ દહીંની અંદર મિક્સ કરી શકો છો તમે જીરું અને કાળા મરીની સાથે. તે પાચન માટે ખૂબ જ સારું છે અને એટલું જ નહીં, તમારી બોડીને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. તો આ રેસિપીને તમારા બધા જ પરિવારજનો, ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.